મિત્રો મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો હવારમાં બધાય કબૂતરને કાઢી લીધા છે, ખડાવાળાને નોલાને। ખડામાં આપણે વેકડો નાખી દીધો છે ને આનું એક બસું થઈ ગયું છે, એક બસું થઈ ગયું છે। બે ઈંડા હોય તો એને 3 ઈંડા મૂક્યા હતા ને, બસું થઈ ગયું એક ને એક જ વાર છે। બે ઈંડા પાક ઉપર આવ્યા છે ના ડબ્બાનો પારેવો છે ને અહીંયા આવું। બાકી આપણે હમણાં 2 પારેવા નવા લાવ્યા છીએ, 2 તો નહીં પણ આમ તો 3 છે। આમ તો મને કાંઈ ખબર નહીં તમને બતાવ્યા છે કે નહીં, તો હમણાં તમને બતાવી દઉં। બાકી અત્યારમાં આપણે થોડી ઘણી સહી નાખી દેવી। મને લાગે છે ફૂટે છે। તો મિત્રો તમારા ખડાની અંદર પેટીઓની અંદર જીવડા પડી જાય ને તો તમારે છે ને ખાલી કાંઈ નથી કરવાનું, લીમડાનો પેસ્ટ બનાવીને આ શું છે ફુવારામાં નાખી દેવાનો, પેટીમાં આમ સાટી દેવાનો એટલે બધાય જીવડા વયા જાય। તો મિત્રો આપણે છે ને ઓલું નાખ્યું છે કળી, તો બધા ખાય છે। જો બાકીને તો ઓલા સામે છે બકાલા માર્કેટમાં કોલ કરી ગઈ છે, અમારું બકાલું આવ્યું છે જો અહીંયા ખાઈ જ નહીં જાય। બાકી આપણા પલપલ છે અંગરિયન, તો કોને ખબર કે છે બધા અંગરિયન છે, તો આ છે પલપલ પારેવા છે અંગરિયન। આ સાઈડ નો આવે, ક્રોસમાં છે થોડાક અંગરિયન, બીએસ છે ખબર છે। તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। તો મિત્રો હવે છે ને આપણે કબૂતરને પૂરી દેવી, તો હાલો એમાંથી થોડાક નવા છે 2-3 પહેલા આપણે પૂરી દેવી। લાલ મકવાણા તો અંદરનો છે, ભલે ઓલો બાદ ગયો। જો મિત્રો આ નવો છે, એની પાંખ સોન નાખી છે આપણે, 2 દી થયા જ લાવવાનું એ બોલે અહીંયા બાકીને બધા અંદર નાખ્યા છે ને અહીંયા આપણે સસલાની જગ્યા કરી છે, સસલા લાવવા છે ને તો હા એ બધું હું તો તમને બતાવું। આ એક લાવ્યો છું, બે તો ખરો ઘણી આ એક લાવ્યો છું ને એક આ લાલ છે, તો તમને બધા ખબર હશે। બીજો કાંઈ બહાર કાઢી ઓલાની જગ્યામાં વહી જશે। જો આ એક છે નર છે, લાગે મને માદા। હવે અહીંયા અંગરિયનની તો મિત્રોને ખબર જ છે। તો મિત્રો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। તો મિત્રો આ છે ને આપણો બીજો દી છે, કાલે આપણે કાંઈ બ્લોગ કરી નતા શક્યા, તો છે ને આપણે આજ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પાછો। અંગરિયને ઓલા પલપલે હાસીને ઈંડા મૂકી દીધા છે, તો પારેવી સેવે છે, એક ઈંડું મૂકી દીધું છે ફાઇનલી। ત્યાં તો આપણે નવા લાવી તમને બતાવી દીધું છે ને આજ પાછા 4 પારેવા નવા લાવ્યો છું, હમણાં અત્યારમાં બતાવું, ખડાની અંદર જાય ત્યારે બતાવું। તો જો આ એક પારેવો લાવ્યો છે, આ લાલ, ને પછી આ એની માદા, પછી એક આ જંગી, એની પાસે જોડો કાળો પૂછરાડો બેઠો એ વ્હાઈટ નર ઉડાનની જોડી, એક આ નર ગજબનો બુટકો નર છે, બાઠીઓ એવો। 4 પારેવા પાછા જ આપણે લઈ આવ્યા છીએ ને સવારમાં એક કાબરો પારેવો ઘણા ભાઈ ઉડાડી દીધો છે મિત્રો। કાલ હું સવારમાં સ્કૂલે જતો હતો તો ઘણા ભાઈ છણાતા હતા, પૂરતા હતા અંદર, તો ભાઈ આમ પોટી આમ કરી હતી, ભાઈ એકલો ઉડી સીધો ગામમાં છટકી ગયો। હવે આવે ઠીક છે, નકર બોલે ગયો જંગુ આવ્યું છે, તો દેશી આપણે અહીંયા ઉતરે છે કાંઈ ગમે ત્યારે સણાવું ત્યારે હોય જ હોય ને હોય। કાળી બાકી ઈંડા મૂકવાની છે ને કાવરી ઈંડા મૂકવાની છે। કાબરીઓ તો આમ તો મૂકી દીધું હશે, ખબર નહીં,
જોયું નથી ડબ્બામાં હમણાં. આપણે ભાઈબંધ ન્યાસીને છે ને બસવા લાવ્યા હતા 3. એની માં કાંઈ એને ખવડાવતા નથી. તો આ તો ઈંડા સેવે છે જો. ને આપણો મુખી આખો દી ફૂફાઈને જ રહી જવો. એની પારેવી નાખી દેવા. એની પારેવી છે તો આપણું એક કલસરા, મારા કલેજાનું કલેજું છે ને આમાં બસા છે જો. આ એક નાનું બસું ને 2 ઈંડા. આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બાકીના બધા બહાર છે જો. વેકરો નાખીને સસલા હતા મિત્રો. ત્યારે તો હું બ્લોક કરી જ નહીં કે આપણે સસલા લેવા હતા એક રાત સુધી. સસલા ભાઈબંધના હમણાં લાવ્યો તો ફરી એક રાત રાખ્યા ને લઈ દીધા. સાંજે લાવ્યો આજ બપોરે દઈ આવ્યો છું. તમને બ્લોકમાં બતાવી ન હોય કે શણી નાખી દે. બાકી બધા શણી લે. વરસાદે આવ્યો તો બપોરે તો બધા નાઈ નાખ્યા જો. એક આ નર લાવ્યો છું ઠીંગ્યો ઉડાનનો પીળી આંખનો પારો. આ એની જંગી માદા ઓલપાની. આ તો હાવ હાથું કરે. આને હમણાં કલર કરીને ઉડાડી મૂકવું છે. આ કરીને આપણા ગોલ્ડનની બધાની આટા મારે છે. આપણો ખડો આપણે હજી પઠ્ઠું છે પણ બહુ મસ્તીનું છે મિત્રો. હા પારે બધા આટા મારો ઉડી ગયું પર. નાર જો આવતા વેત જ હાથ જોટો છે એમ કહેતો તો ભાઈબંધ. પણ થોડો ઓછો છે થોડો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો.